ડોપલર અસર આધારિત વધારાના કોન્સેપ્ટ. ધ્યાન આપજો. હવે જો આપણે ડોપલર અસરની અંદર શ્રોતા સાંભળનારને અનુભવાતી આવૃત્તિ કયા સૂત્ર પરથી મેળવીએ છીએ? FL બરાબર શ્રોતા અથવા નિરીક્ષકને અનુભવાતી આવૃત્તિ. તો FL બરાબર શું સૂત્ર છે? V plus VL upon V plus VS into FS. નો કોન્સેપ્ટ છે કે કોઈ કાર એ ટેકરી તરફ, કોઈ ટેકરી હોય કે દિવાલ હોય એના તરફ ગતિ કરતી, કોઈ કાર એ ટેકરી તરફ કૌંસમાં દિવાલ ગતિમાં હોય તો કારમાં બેઠે ડ્રાઈવરને અનુભવાતી આવૃત્તિ. કોન્સેપ્ટ બરોબર સમજો. આમાં ખરેખર જો આખી લાંબી રીત કરવા જાઓ તો બે ભાગ પાડવા પડે આમાં, પણ આપણે આ જ કોન્સેપ્ટને એક જ ભાગમાં, એક જ સિમ્પલ સૂત્ર પરથી જવાબ લાવી શકીએ. સમજો, આ કોઈ ટેકરી છે અથવા તો અહીંયા દિવાલ છે. હવે આ તરફથી કોઈ કાર એ ટેકરી તરફ ગતિ કરતી હોય, આ કાર ટેકરી તરફ ગતિ કરે છે. ધ્વનિ ઉદ્ગમ કોણ થાય? તો કાર, એટલે આ ઉદ્ગમ થયો, કાર એ ઉદ્ગમ થાય. યસ. હવે એ અહીંયાથી કારમાંથી જ્યારે હોર્ન વગાડવામાં આવે ત્યારે એ કારમાંથી હોર્નનો જે અવાજ છે એટલે ધ્વનિનો અવાજ, ધ્વનિ તરંગ ગતિ કરતું કરતું આ ટેકરી તરફ જાય અને ટેકરી સાથે અથડાઈને પાછું આવે. એટલે પહેલા આ ઉદ્ગમ થાય જ્યારે આ શ્રોતા મતલબ નિરીક્ષક થાય. એક કિસ્સો આ લેવો પડે. પછી બીજી વાત, અહીંયા જે આવૃત્તિ આવી એ અથડાઈને પાછી જાય, ધ્વનિ તરંગ અહીંયાથી અથડાઈને પાછું જાય અને ત્યારે કારમાં બેઠેલો ડ્રાઈવર, કારમાં જે ડ્રાઈવર છે એ શ્રોતા, આ શ્રોતા બરોબર. તો આને કેટલો અવાજ સંભળાય? અહીંયાથી કારમાંથી જે અવાજ ઉત્પન્ન થયો એ ગતિ કરતો કરતો ટેકરી પર અથડાય અને ટેકરી પરથી અથડાઈને પાછો ડ્રાઈવર સુધી પહોંચે. એટલે ડ્રાઈવરને એ અવાજ કેટલો સંભળાશે, મતલબ શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી એ આપણે લાવી છે. તો આના માટે તમારે શું કરવાનું? આ ડ્રાઈવર વાળી સ્થિતિ છે ને આભાસી લઈ લેવાની. અને કઈ જગ્યાએ લઈ લેવાની? જો આ સ્થિતિ આખી ઉલટી છે, આની આમ જાય છે ને તો આમ જાય છે. એટલે ડ્રાઈવરને તમે આભાસી રીતે અહીંયા વિચારી શકો. કારનો ડ્રાઈવર, કારમાં બેઠેલો ડ્રાઈવર અહીંયા લઈ શકો. અને આને આપણે શ્રોતા તરીકે લઈએ છીએ. શ્રોતા એટલે આ સ્થિતિ આ રીતે લઈ લેવાની તમારે. બરોબર. તો હવે થશે શું? આને શું ગણાય? VS. અને આને શું ગણાય? VL. બંને ગતિમાં હશે. ખરેખર તો ગતિમાં જો કાર આમ આવતી હોય ને તો શ્રોતા આમ જ આવતો, એને શ્રોતાને આપણે આ બાજુ લઈ લીધું. કે શ્રોતાની જો કારની ગતિ કઈ બાજુ થઈ? કારની ગતિ બોલો તો S થી L તરફ. પહેલા અહીંયા શ્રોતા લીધું તો સમજો કે ડ્રાઈવર અંદર જ હોય કારમાં, એટલે S થી L તરફ. એટલે આને તમારે આનો વેગ માઈનસ લેવાનો, પણ શ્રોતાનો વેગ, શ્રોતા એટલે ડ્રાઈવર, ડ્રાઈવર કારમાંથી આમ જ આવે છે તો ડ્રાઈવરનો વેગ આમ ગણાય. એટલે આનો વેગ તમારે પ્લસ લેવો પડે.
તો આ વસ્તુ અહીંયા એ જ લાગુ પડે. જો ડ્રાઈવરની સ્થિતિ આપણે આ બાજુ આભાસી બતાવી દીધી. જો આવા ડ્રાઈવર કઈ બાજુ ગતિ કરતો હોય L થી S, એટલે આ કેવું લેવાય પ્લસ. અને માટે ડ્રાઈવરને અનુભવાતી ધ્વનિની આવૃત્તિ કેટલી? જે ધ્વનિ તરંગ ટેકરી પરથી અથડાઈને પાછું ગયું એ કેટલું આને સંભળાશે? તો FL બરાબર V પ્લસ VL, VL પ્લસ લેવાનું છે અને VS માઈનસ ઇન્ટુ FL. એટલે તમે અહીંયા કિંમતો મૂકી દો એટલે તમારો જવાબ આવી. બરોબર? ચલો એક ઉદાહરણ દ્વારા સમજીએ. આ જ વસ્તુ ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે આપણા બુકની અંદર 15.7 નંબરનું ઉદાહરણ આપેલું છે. એ ઉદાહરણ શું હતું એ કહી દો, સાંભળજો. કે એક સ્થિર લક્ષ્ય તરફ, સ્થિર લક્ષ્ય છે, સ્થિર લક્ષ્ય, સ્થિર લક્ષ્ય તરફ એક રોકેટ એ 200 ના વેગથી, રોકેટ 200 ના વેગથી એ લક્ષ્ય તરફ ગતિ કરે છે. આમાંથી ઉદ્ભવતો અવાજ જે છે 1000 હર્ટ્ઝ આવૃત્તિ વાળો છે. રોકેટમાંથી ઉદ્ભવતો અવાજ કેવો છે? 1000 હર્ટ્ઝ આવૃત્તિ વાળો, મતલબ આ ઉદ્ગમ થઈ ગયો. જો તો ઉદ્ગમની આવૃત્તિ કેટલી? ઉદ્ગમમાંથી જે અવાજ ઉત્પન્ન થયો રોકેટમાંથી એની આવૃત્તિ 1000 હર્ટ્ઝ છે. અને એની ગતિ જો એની સ્થિર લક્ષ્ય તરફ ગતિ કરે છે. હવે આ અવાજ આના પરથી લક્ષ્ય તરફથી પરાવર્તિત થઈ રોકેટ સુધી પહોંચતા કેટલો સમય લાગે? મતલબ રોકેટ સુધી પહોંચે છે. તો રોકેટમાં બેઠેલા ડ્રાઈવરને આનો અવાજ, મતલબ રોકેટ ચલાવતો ચાલક જે છે એને આ ધ્વનિ તરંગ કેટલું અનુભવાશે? હવે એ જવાબ તમારે લાવો. તમારા ઉદાહરણમાં એવું લખ્યું છે કે રોકેટ દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ, રોકેટ દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ. આ જવાબ આપણે લાવવાનો છે. બરોબર ને? ફરીથી સમજો. એક રોકેટ 200 ના વેગથી, આ રોકેટ કેટલા વેગથી ગતિ કરે છે? 200 ના વેગથી. બરોબર, ધ્યાન આપો અહીંયા. રોકેટ 200 ના વેગથી 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સ્થિર લક્ષ્ય તરફ ગતિ કરે છે. રોકેટમાંથી ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ કેટલી છે? 1000. હવે આ ધ્વનિ તરંગ લક્ષ્ય પર આપાત થઈને પરાવર્તન પામી પાછો રોકેટ સુધી પહોંચે તો રોકેટ દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ કેટલી? તો હવે પાછું જો રોકેટ ઉપર પહોંચે એ સ્થિતિ તમારે ક્યાં લઈ લેવાની છે? રોકેટમાં રોકેટ ચાલક, એટલે આ ઉદ્ગમ થયો અને આ શ્રોતા થયો. ખબર પડે છે કે નહીં? આ સ્થિતિ થઈ. ચલો તો VL બોલો, તો VS બોલો. પહેલા VS ધન લખાય કે ઋણ? S થી L તરફ ગતિ ઋણ એટલે -200 લખાય. અને VL ધન +200 લખાય. રોકેટમાં ચાલક, રોકેટ ચાલક રોકેટ 200 ના વેગથી ગતિ કરે છે એટલે આનો વેગ આમ થાય તો L થી S એ પ્લસ લખાય. અને ધ્વનિનો વેગ કેટલો? 330. રકમમાં આપેલો ના હોય તો 330, અથવા તો જે આપેલો હોય એટલો ધ્વનિનો વેગ લેવાનો. ને તો હંમેશા ધન જ લેવાય. બરોબર? આ વસ્તુ મેં તમને આગળ બેઝિક કોન્સેપ્ટ જે સમજાયેલો છે ડોપલર અસરમાં એમાં કીધેલું છે કે ધ્વનિનો વેગ હંમેશા ધન. બોલો હવે સૂત્ર શું લખાશે? V plus VL, V minus VL, VS into FS. મૂકો કિંમત. V કેટલો? 330. VL કેટલો? 200. નીચે 330 ઓછા 200. અને FS કેટલો? 1000. જો તો કેટલો આવે છે? 530 ભાગ્યા 130 અને ગુણ્યા 1000. 330 વત્તા 200 530 ભાગ્યા 130 ગુણ્યા 1000. બોલો કેટલો આવે છે? 4077 હર્ટ્ઝ. તો રોકેટ દ્વારા પરખાયેલ ધ્વનિની આવૃત્તિ ખાલી આ એક સૂત્ર પરથી તમે શોધી શકો. ખબર પડી? એ ઉદાહરણમાં ઘણી બધી લાંબી રીત આપેલી છે બુકની અંદર અને તમે એક સિમ્પલ સૂત્ર વડે આનો જવાબ સરળતાથી લાવી શકો. ખ્યાલ આવી ગયો? એટલે આ પ્રકારની કન્ડિશન આપી હોય
તો કાર અથવા રોકેટમાં બેઠેલા ચાલકને કેટલો અવાજ સંભળાય એ તમારે શોધવા માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બરોબર. હવે જો બીજો કોન્સેપ્ટ ડોપલર અસર આધારિત બીજો એક કોન્સેપ્ટ છે, ધ્યાન આપજો. ધારો કે કોઈ પવન ફૂંકાતો હોય, શ્રોતા જે તરફ ગતિ કરે એ તરફ પવન ફૂંકાતો હોય, તો શ્રોતાનો વેગ કેટલો લખાય? સોરી, શ્રોતાનો નહીં, ધ્વનિની દિશામાં. પવને ધ્વનિની દિશામાં ફૂંકાતો હોય તો શું થાય? હવે ધારી લો કે અવાજની ગતિ છે ને, ધ્વનિની ગતિ આમ છે અને પવનની ગતિ પણ આમ જ હોય, તો અવાજનો ઝડપ વધી જશે. એટલે એ વખતે તમારે અહીંયા ધ્વનિનો વેગ પવનની સાપેક્ષે લખવો હોય તો v + vw લખાય. ખ્યાલ આવે છે ને? ધ્વનિ આમ ગતિ કરતું હોય અને અવાજ પવન પણ એક તરફ જાય છે, તો એ પવનના લીધે ધ્વનિ આગળ ઝડપથી ધકેલાશે એટલે વેગ વધી જશે અને પવન એ ધ્વનિની વિરુદ્ધ દિશામાં ગતિમાં હોય. તો શું લખાય બોલો? હવે ધ્વનિનો વેગ આ દિશામાં છે અને પવન આ દિશામાં ફૂંકાતો હોય. જો પવનનો વેગ હું vw લખ્યો, પવન એટલે વિન્ડ, એટલે એના માટે vw કર્યો, વિરુદ્ધ દિશામાં છે તો હવે વેગ શું લખાય? v + vw. તો એ વખતે ડોપલર અસરનું સૂત્ર શું બને? આ સૂત્ર કેવી રીતે લખી શકાય? તો fl બરાબર આને v' કહી દઈએ આપણે, v'. બરોબર, આ વેગને આપણે v' કહી દઈએ. તો હવે અહીંયા v' + vl upon v' + vs into fs. એટલે અહીંયા શું મેળી જાય? આપણે આ સૂત્રમાં ડોપલર અસરના સૂત્રમાં v ની જગ્યાએ શું લખતા હતા? ફક્ત ધ્વનિનો વેગ. પણ જો પવન ધ્વનિની દિશામાં ફૂંકાતો હોય તો તમારે આમાં પવનનો વેગ ઉમેરવો પડે, એક જ દિશા ફૂંકાતો હોય તો. અને જો પવન ધ્વનિની વિરુદ્ધ દિશામાં ફૂંકાતો હોય તો આની જગ્યાએ તમારે એમાંથી ધ્વનિના વેગમાંથી પવનનો વેગ બાદ કરવો પડે. એટલે અહીંયા બે વેગ આવી જાય. આમાં v' એટલે કેટલા વેગ? કયા? ધ્વનિનો અને પવન. એક જ દિશામાં હોય તો બંનેના સરવાળો કરીને અહીંયા લખવાનો, અને વિરુદ્ધ દિશામાં હોય તો લખવાનું ભૂલ થઈ જાય, બાદબાકી કરીને લખવાનું. બરોબર? ખ્યાલ આવી ગયો? સારું, આગળ. એના પછી આગળનો કોન્સેપ્ટ છે, ધ્યાન આપજો. ધારી લો કે કોઈ એક કાર, આ એક સીધો રસ્તો છે, કાર અહીંયા ઊભી છે. અત્યારે કાર ક્યાં છે? A પર છે અને શ્રોતા અહીંયા ઊભો છે સ્થિર. શ્રોતા, ઓબ્ઝર્વર, નિરીક્ષક એ અહીંયા સ્થિર છે. હવે ધ્યાન આપજો, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. કાર અહીંયાથી હોર્ન, કારમાંથી અવાજ ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉદ્ગમ. કાર એ ઉદ્ગમ થયો, આ તમારો ધ્વનિ ઉદ્ગમ થયો, કારમાંથી એના હોર્નમાંથી અવાજ ઉત્પન્ન થાય. તો એ આને કેટલો સંભળાશે? કાર અહીંયા હોય ત્યારે અવાજ કેટલો સંભળાય? કાર અહીંયા હોય ત્યારે અવાજ કેટલો સંભળાય? અને કાર અહીંયા હોય ત્યારે અવાજ કેટલો સંભળાય? બરોબર? શ્રોતાને અનુભવાતી આવૃત્તિ, નિરીક્ષક હતો શ્રોતા. ચાલો હવે ધ્યાન આપજો. અને આ ઉદ્ગમ S થયો તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ, શ્રોતાને અનુભવાતી આવૃત્તિ આ આપણે શોધવાની છે. ચલો, કાર A પર હોય ત્યારે શું? કાર A પર હોય ત્યારે ધ્યાન આપજો. બરોબર? તો આનો વેગ કઈ તરફ ગણાય? અત્યારે જો આ કારનો વેગ, ધ્વનિ ઉદ્ગમ એ કાર થયો એટલે આ ઉદ્ગમ થયો, એનો વેગ ખરેખર આમાં આવે, ધ્વનિ ઉદ્ગમનો વેગ vs.
પણ આ વેગ તો આમ છે, આપણે કઈ લેવાનો? આમ લેવાનો. જો આ તરફ, એટલે આનો આ તરફનો ઘટક લેવો પડે. આમ આપણે ધ્વનિ કાર જાય છે આમ, પણ આપણે ઉદ્ગમ તરફ એનો વેગ લેવો પડે, બરોબર ને? કારનો વેગ ઉદ્ગમ તરફ લેવો પડે. એટલે આનો આ તરફનો ઘટક, ધારો કે થીટા એંગલે હોય તો આ લખાય vs cos થીટા. બોલો, ખબર પડી ગઈ? કે આપણે હંમેશા વેગ કયો ગણવો પડે? શ્રોતા તરફ જે વેગ હોય ગણવો પડે. શ્રોતા તરફ કોઈ વેગ નતો, કારનો વેગ તો આમ હતો, એટલે આપણે શું કર્યું? આનો આ તરફનો ઘટક લઈ લીધો. જો આ થીટા ખૂણે ગતિ કરતું હોય કાર, તો એનો આ શ્રોતા તરફનો ઘટક શું આવે? vs cos. હવે બોલો, તો આ vs બરાબર શું લખવાનું? તો આ vs cos થીટા લખવાનું. અને ગતિ કઈ તરફ? s થી l તરફ. એટલે શું લખાયા? માઈનસ. એટલે vs cos થીટા માઈનસ લખાય. હું આવું લખી દઉં છું, va આ માઈનસ vs cos થીટા. અને vl કેટલું લખાય? બોલો, શ્રોતા કેવો છે આ જગ્યાએ? સ્થિર. એટલે શ્રોતાનો વેગ કેટલો થાય? 0. મૂકી દો એટલે તમારો જવાબ. તો હવે શ્રોતાને અનુભવાતી આવૃત્તિ શું થાય? fl બરાબર v પ્લસ vl ની જગ્યાએ 0, એટલે અહીંયા 0, એટલે એ લખવાની જરૂર નથી. નીચે v, આની જગ્યાએ શું લખાય? vs cos થીટા અને ઇન્ટુ બરોબર. આ કારમાંથી ઉદ્ભવતા ધ્વનિની આવૃત્તિ થઈ. ચલો નંબર 2. પછી હું હમણાં એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. નીટમાં આવો એક પ્રશ્ન પૂછાયેલો છે નીટ એક્ઝામ ની અંદર, એની ચર્ચા આપણે પછી કરીએ. હવે બી પર હોય, કાર બી પર હોય ત્યારે ધ્યાન આપજો. હવે કાર બી પર હોય તો કાર અહીંયા આવી ગઈ, જો આમ આમ થાય. હવે કાર અહીંયા છે, એટલે ઉદ્ગમ અહીંયા આવી ગયો. કાર ગતિ કરતી કરતી અહીંયા આવે, આમાંથી કારમાંથી હોર્ન ઉત્પન્ન થાય, હોર્નમાંથી અવાજ ઉત્પન્ન થાય, એટલે એની આવૃત્તિ fs કહેવાય. તો એનો વેગ કઈ તરફ ગણાય? આમ ગણાય. હવે આપણે આ તરફનો નહીં ગણવાનો, આપણે શ્રોતા તરફનો એનો ઘટક લેવાનો. તો આ ખૂણો કેટલો બને? 90. તો આ ઘટક શું લખાય? vs cos 90. બરોબર. તો બોલો હવે vs ડેશ કેટલો થાય? vs ડેશ બરાબર vs cos 90. બરોબર. અને આગળ માઈનસ. કેમ માઈનસ? એ કાર અહીંયા છે એટલે s, ઉદ્ગમ અહીંયા થયો, શ્રોતા અહીંયા થયો, એટલે s થી l તરફ ગતિ. s થી l તરફ આ શું લખાય? માઈનસ. હવે cos ની કિંમત બોલો, 0. બરોબર. ચલો આપણે શ્રોતા એ સ્થિર છે, શ્રોતા સ્થિર છે, એટલે આ પણ 0. બરોબર. તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી? બોલો, આ v upon v, v upon v into fs. તો આવડી ગયા. તો આવૃત્તિ કેટલી થાય? મતલબ કારમાંથી જે અવાજ ઉત્પન્ન થશે એટલો જ અવાજ એને સંભળાશે. મૂળ આવૃત્તિ છે. ધારો કે કારમાંથી 100 હર્ટ્ઝ આવૃત્તિ વાળો અવાજ ઉત્પન્ન થાય તો એટલો જ અવાજ આને સંભળાશે. એટલે આ અહીંયાથી ઉત્પન્ન થતો અવાજ fs અને આને સંભળાતો અવાજ fn સરખો હશે. ક્લિયર થઈ ગયો? ચલો હવે અહીંથી દૂર જતો હોય ત્યારે છે કાર આમ જાય છે, આ vs આમ થયો. હવે આપણે કઈ તરફ લેવાનું? આમ આમ વાળવાનું. એમ નહીં, આનાથી દૂર જાય છે ને એટલે આમ લેવાનું. આમ નહીં વાળવાનું, તમારે આમ ઘટક લેવાનો થીટા. એટલે આ લખાય vs cos થીટા. c પર, કાર c પર હોય ત્યારે ખબર પડે છે ને? કાર આમ જાય છે દૂર, તો આમ ઘટક લેવાનો. થીટા એંગલ અહીંયા, આ થીટા ના બને, આ તો થીટા કરતા વધે, 90 વત્તા થીટા લખાય. તમારે આ બાજુ ઘટક લો તો 90 વત્તા થીટા, કારણ કે જો 90 કરતા ખૂણો વધી ગયો એટલે આ બાજુ ઘટક લેવાનો થીટા. હવે ચલો આ થીટા લીધો તો આનો આ ઘટક શું થયો? vs cos થીટા. ચલો તો બોલો હવે vs બરાબર બોલો. તો આ s થયો અને આ l થયો. ગતિ કઈ બાજુ છે? આમ. એટલે l થી s, l થી s હોય તો આ શું લખાય? પ્લસ.
પછી VL કેટલો? તો શ્રોતા તો સ્થિર જ છે, તો મતલબ શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી થાય? મૂકો પેલામાં ઉપર VL તો 0 છે, ચલો નીચે V plus VS cos theta અને ઇન્ટુ fx. એક શ્રોતા ની દિશા સાથે શ્રોતા અને કાર ને જોડતી દિશા સાથે સાઈડના કોણ બનાવતી દિશામાં કાર ગતિમાં છે. શ્રોતા અને કારને જોડતી દિશા સાથે સાઈડનો ખૂણો બનાવતી દિશામાં કાર ગતિમાં છે, બરોબર ને? તો શ્રોતાને અનુભવાતી ધ્વનિની આવૃત્તિ ખાલી ગયા થશે. હવે કયો જવાબ આવશે? શ્રોતા અને કારને જોડતી દિશા સાથે સાઈડના કોણ બનાવતી દિશામાં કાર ગતિમાં છે, તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ આ ત્રણમાંથી કયો સૂત્ર લખાય? બોલો. આ પહેલું આવશે, આ બીજું આવે કે ત્રીજું આવે? બીજું તો આવે જ નહીં, તો કયું આવે? પહેલું આવે. શ્રોતા અને કારને જોડતી દિશા સાથે સાઈડના ખૂણો બનાવતી દિશામાં કાર ગતિમાં છે, બરોબર? એક આ કન્ડિશન હોઈ શકે, તો એના તરફ શ્રોતા તરફ આવતી હોય કાર તો આ લખાય, એનાથી દૂર જતી હોય તો આ લખાય. હવે તમને ખાલી અહીંયા શું કર્યું? કિંમતો આપી દીધી હોય કે કારની ગતિ એટલે કારનો વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ છે, તો કારનો વેગ ક્યાં લખવાનો? બોલો આમાં. કાર 200 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છે, તો ક્યાં લખવાનું? vs, ઉદ્ગમનો વેગ. પછી ખૂણો કેટલો લખવાનો અહીંયા? 60. પણ ધ્વનિનો વેગ ધારો કે 332 કે 330 જે આપ્યો હોય તમારે ધ્વનિનો વેગ લખી દેવાનો, અને કારમાંથી ઉદ્ભવતા ધ્વનિનો આવૃત્તિ એ તમને આપી હોય કે 1000 હર્ટ્ઝ છે, તો તમારે એક અહીંયા 1000 લખી દો એટલે શ્રોતાને કેટલી અવાજ સંભળાયો, અનુભવાતી આવૃત્તિ કેટલી છે તમને મળી જાય. ક્લિયર થઈ ગયું? તો સૂત્ર કેવી રીતે વાપરવાનું છે એ બરોબર ધ્યાન રાખવાનું. નીટમાં આનો એક પ્રશ્ન પૂછાયો છે, એ આપણે પછી એ પ્રશ્નની ચર્ચા કરી લઈશું, બરોબર? ચાલો. હવે જો આ રીતે આપ્યું હોય કે એક શ્રોતા અહીંયા સ્થિર છે અને કોઈ એક ધ્વનિ ઉદ્ગમ વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય, જો ધ્યાનથી, તો A પર હોય ત્યારે શું, B પર હોય ત્યારે શું, C પર અને D પર. અહીંયા કોઈ કાર ગતિમાં છે એવું ધારી લો, કાં તો પછી આપણે બીજી કન્ડિશન વિચારીએ, આ ઉદ્ગમ અહીંયા લઈ લઈએ, ઉદ્ગમ S એ સ્થિર છે અને શ્રોતા એટલે તમે ધારો કે સાયકલ લઈને આમ વર્તુળાકાર ચક્કર મારતા હોય, કાર લઈને વર્તુળાકાર ચક્કર મારતા હોય, એટલે કે અહીંયા શ્રોતા જે છે એ ગતિમાં હોય, બરોબર? તો શ્રોતા A પર હોય ત્યારે શું, B પર હોય ત્યારે શું, C પર, D પર, આ ક્રમમાં લખી દઈએ. તો આ શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી? શ્રોતા ગતિમાં છે. હા, તો ડોપલર અસરના સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય? ચલો શરૂ કરીએ. પહેલા તો આનો વેગ બોલો. પહેલા 0. હોર્ન અહીંયા સ્થિર છે એટલે ઉદ્ગમનો વેગ 0 થઈ ગયો. હવે શ્રોતા એ નંબર 1 શ્રોતા A પર હોય
ત્યારે શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી? ચલો તો અહીંયા જ્યારે શ્રોતા હોય ગતિ આમ થાય છે એટલે સ્પર્શકની દિશામાં એનો વેગ હોય, વેગની દિશા સ્પર્શકની દિશામાં હોય. શ્રોતા સાંભળનાર એટલે VL થયો. હવે કઈ દિશામાં ગતિ થઈ આની? આ શ્રોતા આમ ગતિમાં છે એટલે સ્પર્શકની દિશામાં વેગ થાય તો VL કઈ દિશામાં છે? L થી S એટલે આ VL કેવો લખાય? પ્લસ. VS કેવો? 0. સૂત્ર શું આવે? FL બરાબર V plus VL upon V into FS. બોલો ખબર પડી ગઈ? નંબર 2 શ્રોતા B પર હોય ત્યારે શ્રોતા અહીંયા હોય ત્યારે શું? તો શ્રોતાનો વેગ કઈ તરફ? શ્રોતા આમ ગતિ કરે છે, શ્રોતાનો વેગ આમ આવ્યો. હવે ઉદ્ગમ તો અહીંયા છે તો આનો ઘટક આમ લેવો પડે તમારે, આમ. આ તો એક દિશામાં હતો ને, કાં તો એના તરફ કાં તો એનાથી દૂર, આ રીતે જ લેવો પડે. તો આનો ઘટક જો અહીંયા B પર જ્યારે શ્રોતા હોય ત્યારે એનો વેગ તો આમ છે, એટલે ઉદ્ગમ તરફ તો છે નહીં, તો ઉદ્ગમ તરફ લેવો હોય તો આ ખૂણો કેટલો બન્યો? 90. 90 નો ખૂણો હોય તો આનો કેટલો ઘટક લેવો પડે? VL cos 90. 90 નો ખૂણો બન્યો એટલે આનો ઘટક. હવે બોલો આનો વેગ કઈ તરફ? L થી S એટલે પ્લસ લખાય. બોલો VL ડેશ બરાબર VL cos 90. cos 90 ની કિંમત 0. ટૂંકમાં આ વેગ S ની દિશામાં છે જ નહીં એટલે 0 જ લખાય. ડાયરેક્ટ એવું વિચારો તો વાંધો નહીં. ચલો VS કેટલો? 0. તો FL કેટલો થાય? બોલો તો મૂકો તો આ 0, આ 0, VB ઉડી ગયા તો FS. મતલબ જ્યારે ધ્વનિ શ્રોતા એ આમ ગતિ કરતો હોય ત્યારે હોર્નમાંથી ઉદ્ભવતો અવાજ કેટલો સંભળાય એને? અહીંયા જે આવૃત્તિ હોય અવાજની એટલી જ આવૃત્તિ એને સંભળાય. બોલો હવે અહીંયા હોય ત્યારે વેગ આમ લખાય તો C પર હવે આવું લખી દઉં છું નંબર 3. બોલો VL કેટલો? તો VL ની ગતિ કઈ તરફ? S થી L એટલે આ શું લખાય? માઈનસ. VS કેટલો? 0. તો શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી? તો VL કેટલો લખવાનો? માઈનસ. નીચે V અને VS કેટલો? 0 ઇન્ટુ નંબર 4. બોલો હવે D પર તો ડાયરેક્ટ લખી દો FS. કેમ FS થયું? કારણ કે આનો વેગ એ S ની દિશામાં છે જ નહીં, બરોબર? એને લંબ છે એટલે આ વેગ આપણે 0 થઈ જાય કારણ કે આનો ઘટક લેવો પડે. જો આમ લો ને તમે આમ તો આ 90 નો ખૂણો બન્યો, આનો આ S ની દિશામાંનો ઘટક લખો તો VL cos 90 લખાય એટલે 0 થઈ જાય. ક્લિયર થઈ ગયું? એટલે આ રીતે અલગ અલગ સ્થિતિમાં શ્રોતાને અનુભવાતી આવૃત્તિ કેટલી એ તમે આ સૂત્ર પરથી મેળવી છે. ખ્યાલ આવી ગયો? તો આ ડોપલર અસરના જુદા જુદા કોન્સેપ્ટ હતા અને આનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના MCQ આપણે સોલ્વ કરી શકીએ. હવે ડોપલર અસર આધારિત આવો પ્રશ્ન JEE ની અંદર પૂછાયેલો છે, બરોબર? JEE માં 2015 માં આ પ્રશ્ન પૂછાયો છે. 2015. હવે ધ્યાન આપો. શું રકમ આપી છે? એક સીધા પાટા પર 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એક ટ્રેન ગતિમાં છે. તે 1000 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતી સિસોટી વગાડે છે. પાટા પાસે ઊભેલા એક વ્યક્તિને ટ્રેન જ્યારે પસાર થાય ત્યારે આવૃત્તિમાં થતો પ્રતિશત ફેરફાર, મતલબ એમાં અવાજમાં કેટલા પર્સન્ટેજ ફેરફાર એનો અનુભવાશે એ આપણે અહીંયા શોધવાનું છે. અને ધ્વનિનો વેગ 320 આપ્યો છે. હવે અહીંયા શું કરવું પડશે? ધ્યાનથી પ્રતિશત શ્રોતાને અનુભવાતી વ્યક્તિને સંભળાતો અવાજમાં થતો ફેરફાર. ધ્યાનથી જો, વ્યક્તિ એટલે શ્રોતા, વ્યક્તિને અનુભવાતા દી આવૃત્તિ માં થતો પ્રતિશત ફેરફાર. ધ્યાનથી જો, પ્રતિશત ફેરફાર આનું લખાય કેવી રીતે? જો ડેલ્ટા F upon F ગુણ્યા 100 આવું લખાય. પ્રતિશત ત્રુટી વાળો રીત આપણે ચેપ્ટર નંબર 2 માપનની એકમ પદ્ધતિમાં જોયેલી છે. તો
વ્યક્તિને અનુભવાતી આવૃત્તિમાં પ્રતિશત ફેરફારનો મતલબ શું? અહીંયા ધ્યાન આપજો કે ટ્રેન જ્યારે એની નજીક આવતી હોય ત્યારે કેટલી આવૃત્તિ સંભળાય એને પહેલા, અને ટ્રેન ક્યારે દૂર જતી હોય ત્યારે કેટલી આવૃત્તિ સંભળાય, અને એમાં થતો પ્રતિશત ફેરફાર શોધવાનો છે. વ્યક્તિને અનુભવાતી આવૃત્તિ ટ્રેનમાંથી જે ઉદ્ભવે છે એ આવૃત્તિ તો ફિક્સ જ હોય, એ બદલાય નહીં. પણ વ્યક્તિ તરફ ટ્રેન આવતી હોય ત્યારે અવાજ કેટલો સંભળાય ને, મતલબ એ અવાજની આવૃત્તિ કેટલી, અને વ્યક્તિથી દૂર જતી હોય ત્યારે આવૃત્તિ, અને પછી બંનેનો અહીંયા તફાવત ભાગ્યા આવૃત્તિ ગુણ્યા 100. એટલે કરવાનું શું? જો ટ્રેન વ્યક્તિ તરફ આવતી હોય, ટ્રેન વ્યક્તિ તરફ, અને ટ્રેન વ્યક્તિથી દૂર તરફ ગતિમાં હોય ત્યારે શું? ચલો ધ્યાનથી જોજો. હું અહીંયા ટ્રેન લઈ લો, ટ્રેન એ ઉદ્ગમ થયો, આ ટ્રેન એ ઉદ્ગમ થયો, અને શ્રોતા વ્યક્તિ એ શ્રોતા થયો. હવે પાટા પાસે ઉભેલો એક વ્યક્તિ કીધો છે, એટલે આ કેવો છે? સ્થિર. એટલે vl બરાબર 0 લખાય. અને ટ્રેન કઈ તરફ ગતિ કરે છે જુઓ તો STL વ્યક્તિ તરફ આવતી હોય, વ્યક્તિ તરફ ટ્રેન આવતી હોય મતલબ STL તરફ ગતિ છે. આનો વેગ કેવો લખાય? -20 મીટર પ્રતિ સેકન્ડ. તો આ સૂત્રમાં મૂકી દો. શું લખાશે? FL બરાબર શું લખાય? vl તો 0, પછી v પ્લસ માઈનસ vs ઇન્ટુ fs. હવે જો અહીંયા ધ્યાન આપજો, હું અહીંયા vs માઈનસ લખી દીધો તો ફરીથી માઈનસ નહીં મૂકવાનો. આ vs માઈનસ આવે એટલે માઈનસ વાળી કિંમત મૂકવાની. શું આવશે અહીંયા જુઓ તો? v કેટલો? 320. ધ્વનિનો વેગ 320. પછી ટ્રેનનો વેગ એ -20 એટલે માઈનસ ફરીથી નહીં મૂકવાનો. જો અહીંયા માઈનસ મૂક્યો તો અહીંયા ફરીથી માઈનસ નહીં મૂકવાનો એટલે 20. અને fs એટલે કેટલી આવૃત્તિ વાળો અવાજ ઉત્પન્ન થાય? 1000. બોલો કેટલો આવે છે? 1067 એવું લખી દઉં છું. ચલો એટલે ટ્રેન દૂર જતી હોય ત્યારે શું? જોજો હા, આ શ્રોતા એટલે વ્યક્તિ, અને ટ્રેન દૂર જાય છે હવે આમ દૂર તરફ, તો જો આ તો સ્થિર છે, વ્યક્તિ તો ઊભો જ છે એટલે 0. જ્યારે ટ્રેન વ્યક્તિથી શું થાય છે? દૂર જાય, તો આ પ્લસ લખવાનું માઈનસ લખવાનું? પ્લસ. તો આ પ્લસ લખીએ એટલે શું લખાય? +20 લખાય. S થી L, જો આની ગતિ L થી S તરફ એટલે પ્લસ લખાય. તો હવે જો હવે અનુભવાતી આવૃત્તિ કેટલી? આ વ્યક્તિને અવાજ ધીમે ધીમે ઘટતો એવું લાગશે, તો હવે શું લખાશે? v પ્લસ vl એટલે 0 નીચે, v પ્લસ vs ઇન્ટુ fs. બોલો v કેટલો? 320. નીચે 320 વત્તા 20 ઇન્ટુ fs કેટલો? 1000. બોલો કેટલો આવ્યો? 941.70 હર્ટ્ઝ. તો આવૃત્તિમાં થતો ફેરફાર શું લખાય? જો આ સૂત્ર કેવી રીતે લખાશે? અંતિમ માઈનસ પ્રારંભિક, ડેલ્ટા f એટલે અંતિમ માઈનસ પ્રારંભિક ભાગ્યા પ્રારંભિક અને ગુણ્યા 100. આ પ્રતિશત ફેરફાર થઈ ગયો. એટલે શું કરવું પડશે? જુઓ તો 941.70 ઓછા 1066.67 ઉભા રહો, ભૂલ થશે અહીંયા. હવે આવું નહીં થાય, કારણ કે આ મૂલ્ય ઓછું છે, આ વધારે છે, એટલે આપણે વધારમાંથી ઓછું બાદ કરો. 1066.67 ઓછા 941.70 અને ભાગ્યા કયું લખીશું આપણે? આમાંથી આ 12 ભાગ્યા 941.70 ગુણ્યા 100. બોલો કેટલો થાય છે? 12%. આવી ગયો ને? ખબર પડી? તો આન્સર કયો આવશે? બી. હવે આમાં એક વસ્તુ ધ્યાન રાખો. શું હતો યાદ કરો? ટ્રેન પેલા એની તરફ આવે છે, ટ્રેન એનાથી દૂર જાય છે, એના તરફ એનાથી દૂર જતી સ્થિતિ છે, એટલે અહીંયા FL બરાબર ડાયરેક્ટ શું કરવાનું? FL બરાબર શું સૂત્ર આવશે અહીંયા? V પ્લસ VL, V માઈનસ VS ઇન્ટુ FS. જો તો કેટલો થાય છે? આ 320 વત્તા 20, 320 ઓછા 20 અને ગુણ્યા 1000.